આજે વડોદરા જિલ્લાની 7 સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મળ્યો। નાલંદા, બ્રાઇટ, ગ્લોબલ, ડિસ્કવરી, ગ્રીન વેલી, GPS, મહાદેવ્યા સ્કૂલ, AWS જેવી જિલ્લાની 7 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। બપોરે 1:30 વાગ્યા સુધીમાં શાળાને ઉડાવી દેવાની ધમકી મળતા જિલ્લા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્કૂલ પર પહોંચ્યા। સ્કૂલ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ચેકિંગ કરાયું। તમામ સ્કૂલો સુરક્ષિત જાહેર કરાતા તમામે હાશકારો અનુભવ્યો। સાયબર ક્રાઇમ અને SOGએ ઈમેલથી ધમકી મોકલનાર હેકરોની તપાસ શરૂ કરી છે। કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા, ઇન્ટિગ્રેટેડ સાયબર ક્રાઇમ સંકલન સેન્ટર સહિતની ટીમો સાથે સંકલન કરી તપાસ શરૂ કરાઈ। તો અમદાવાદની પણ 15 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। એવન, DAV, એશિયા સ્કૂલ, સિલ્વર બેલ, અંકુલ ઇન્ટરનેશનલ સહિતની શાળાઓને ધમકી મળતા અફરાતફરી મચી ગઈ। વાલીઓએ તાત્કાલિક બાળકોને શાળાએથી લઈ જવા કહેવાયું। બોમ્બ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો તાબડતોબ શાળાઓ પર તપાસ માટે પહોંચી। એક પણ સ્કૂલમાં વાંધાજનક કોઈ પણ વસ્તુ ન મળી આવતા તમામે રાહતનો શ્વાસ લીધો। પરંતુ વારંવાર આ પ્રકારે શાળાઓને ધમકી આપી પરેશાન કરાઈ રહ્યા છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી। સરકાર બોમ્બ થ્રેટને લઈ ગંભીર છે અને તપાસ કરી રહી છે। સતત અત્યારે અમારા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા એની જાંચ પડતાલ થઈ રહી છે અને કડકમાં કડક એક્શન જે કોઈ આ દુષ્પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હશે એના માટે સરકાર કોઈ પણ બાંધછોડ કરવા રેડી નથી અને કડકમાં કડક એક્શન લઈ અને એક સલામતી સૂચકતા રૂપે જળવાય એનો સતત પ્રયત્ન કરી રહી છે।